નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં, જેમાં આપણે એક નવા અપકમિંગ આઈપીઓ વિશે ચર્ચા કરીશું. આજે આપણે જે આઈપીઓ વિશે ચર્ચા કરવાના છીએ તે છે એથર એનર્જી આઈપીઓ. છેલ્લા એક અઠવાડિયામાં માર્કેટ સારું રિકવર થયું છે, એટલે હવે આશા રાખી શકાય કે ટૂંક સમયમાં આપણે અમુક મોટા મેઇનબોર્ડ આઈપીઓ જે છે એ જોવા મળી શકે છે. એથર એનર્જી આ કંપનીનો આઈપીઓ ઘણા સમયથી પોસ્ટપોન થઈ રહ્યો હતો. હવે એવા ન્યૂઝ આવી રહ્યા છે કે આ આઈપીઓ એપ્રિલ મહિનાના સેકન્ડ વીકની આસપાસ આવી શકે છે, અને જો આવું થશે તો આ આઈપીઓ ફાઇનાન્શિયલ યર 2025-26નો પ્રથમ મેઇનબોર્ડ આઈપીઓ બની શકે છે. આ કંપનીની ઘણા સમયથી માર્કેટમાં હાઇપ છે, જેના મુખ્ય બે કારણ છે. પહેલું, આ કંપની ઇલેક્ટ્રિક વેહિકલ સેગમેન્ટમાં કામ કરે છે, અને બીજું, આ કંપની ઇન્ડિયાની ત્રીજી સૌથી મોટી ઈવી મેન્યુફેક્ચરિંગ કંપની છે. ભારતમાં ટુ વ્હીલરમાં ઈવી સેગમેન્ટની અંદર ફર્સ્ટ પોઝિશન પર ઓલા ઇલેક્ટ્રિક્સ, સેકન્ડ પોઝિશન પર ટીવીએસ અને થર્ડ પોઝિશન પર એથર એનર્જી આવે છે. ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકના શેર લિસ્ટ થયા પછી ઘણી નેગેટિવ ન્યૂઝના કારણે તેમાં ભારે કરેક્શન જોવા મળ્યું છે. આ આઈપીઓ તેના ટોપથી લગભગ 55% પણ વધુ તેના શેરનો ભાવ છે તે નીચે આવી ગયો છે. એથર એનર્જીની વાત કરીએ તો આ કંપની 2013માં ઇન્કોર્પોરેટ થઈ હતી, અને અત્યાર સુધીમાં તે ઇન્ડિયાની થર્ડ લાર્જેસ્ટ ઈવી ટુ વ્હીલર કંપની છે, જે ભારતમાં ઇલેક્ટ્રિક વેહિકલ્સમાં 12% સ્ટેક છે એ ધરાવે છે. હવે એથર એનર્જી માટે પણ સવાલ ઉઠે છે કે શું આ આઈપીઓ પણ ઓલા ઇલેક્ટ્રિકની જેમ જ થશે? કારણ કે આ પણ એક લોસ મેકિંગ કંપની છે. ઓલા ઇલેક્ટ્રિક માટે પણ મુખ્ય સમસ્યા એ હતી કે આઈપીઓની હાઇપ તો ઘણી હતી, પરંતુ તેના ફાઇનાન્શિયલ મજબૂત ન હોવાને કારણે કંપનીએ અત્યાર સુધી એક પણ ક્વાર્ટરમાં પ્રોફિટ રજૂ નથી કર્યો. એથર એનર્જી પણ લોસ મેકિંગ કંપની જ છે, પણ અહીં પ્લસ પોઈન્ટ એ છે કે તેનું પ્રમોટર ગ્રુપ છે એ મજબૂત છે. અહીં પ્રમોટર ગ્રુપમાં હીરોનું નામ આવે છે, જે 37%નું તેમાં સ્ટેક ધરાવે છે. એથર એનર્જીના આઈપીઓને સેબી દ્વારા ડિસેમ્બર 2025થી જ તેને અપ્રુવલ મળી ગયું હતું, પરંતુ માર્કેટ કન્ડિશન સારી ન હોવાને કારણે આઈપીઓમાં ડીલે થઈ રહ્યો હતો. પરંતુ સેબીનું અપ્રુવલ તો ડિસેમ્બર 2025 સુધી વેલિડ છે, એટલે કે તે કોઈ પણ સમયે આઈપીઓ લાવી શકે છે. પણ હાલમાં ન્યૂઝ આવી રહી છે કે આ આઈપીઓ એપ્રિલના સેકન્ડ વીકની આસપાસ આપણે જોવા મળી શકે છે. આઈપીઓની ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો તે લગભગ 4,000 કરોડની આસપાસ જે છે એ રહેવાનો છે, જેમાં ઓએફએસ અને ફ્રેશ ઇસ્યુ બંને હશે. પરંતુ અહીં મેઇન નોટિસ કરવાની વાત એ છે કે હીરો ગ્રુપ જે પોતાની એક્ઝિસ્ટિંગ સ્ટેક છે તે સેલ નથી કરી રહ્યું. તે ઉપરાંત અહીં શેર હોલ્ડર કોટા પણ રહેવાનો છે, એટલે કે જો તમારી પાસે હીરો મોટર કોર્પનો ઓછામાં ઓછો એક શેર પણ હશે તો તમે શેર હોલ્ડર કોટામાં એપ્લાય થવા માટે એલિજિબલ ગણાશો. પરંતુ હજી સુધી રેકોર્ડ ડેટ ડિક્લેર થઈ નથી, કારણ કે કંપનીએ આરએચપી ફાઇલ કરી નથી. આવનારા સમયની અંદર જ્યારે પણ આ કંપની તેની આરએચપી ફાઇલ કરશે ત્યારે હું તમને જાણ કરી દઈશ. માટે સબસ્ક્રાઇબ કરી રાખજો ચેનલને. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.